સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભાજપના મોટાભાગના નેતાઓએ જ્યારે સંબોધન કર્યું હતું, જ્યારે તેમના વિજય માટેના કાર્યક્રમોની ઉજવણી થઈ રહી હતી, ત્યારે આ તમામ નેતાઓએ એવું કહ્યું હતું કે હવે જ્યારે ચૂંટાયા છો તો પછી લોકોના કામ પણ કરજો અને આ પ્રકારની તમામ જે સુફિયાણી સલાહો મંચ ઉપરથી અગ્રણી નેતાઓએ આપી છે. પરંતુ જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હાર્યા છે ત્યાં હાર બાદ લોકો પર ખાર ઉતારવાનો એક સિલસિલો શરૂ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. છોટાઉદેપુર ની વાત કરીએ તો મોટી સાદલી જિલ્લા પંચાયતના ધમોડી ગામમાં એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના હારેલા ઉમેદવારે ચૂંટણીમાં હાર થવાને કારણે ગ્રામજનો પાસેથી બદલો લીધો અને આરસીસી રોડ તેમણે તોડી નાખ્યો છે, ખોદકામ કરી નાખ્યું છે, જેનાથી હવે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. શું છે આખી ઘટના તેની વાત કરીશું. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં મોટે ભાગે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ઘણી મહાનગરપાલિકાઓ અને જે પાલિકાઓ જે છે તેમાં મેદાન માર્યું છે, પરંતુ તેમ છતાં ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ સૌરાષ્ટ્રનો પટ્ટો અને સાથે જ આદિવાસી વિસ્તારો કે જે નર્મદાથી વધીને હવે છોટાઉદેપુર અને દાહોદના જે વિસ્તારો છે ત્યાં આમ આદમી પાર્ટીનો જે વ્યાપ જે છે તે વધ્યો છે. ત્યારે છોટાઉદેપુરના જ એક ગામની આ વાત છે, મોટી સાદલીની વાત છે કે જ્યાં જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની હાર થઈ હતી અને ઉમેદવાર હાર્યા તેના કારણે તેના જે સમર્થકો છે તેમણે રોષે ભરાઈને આ ગામનો આખો જે રસ્તો છે તે રસ્તો ખોદી નાખ્યો છે. ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટી નેતા રાધિકા રાઠવાએ શું કહ્યું તે પણ જોઈ લઈએ. છોટાઉદેપુર ધમોડી ગામમાં આજે એવી ઘટના બની છે જે ખૂબ નિંદનીય છે અને એટલી નીચ રાજનીતિ પર આ બીજેપી વાળા ઉતરી ગયા છે. એનું સબૂત છે આ રોડ જે બનાવ્યું છે આ ફળિયામાં, આ જેસીબી વાળા બીજેપીના કાર્યકર્તાઓ હતા, જેસીબી લાઈને આખું આ રોડ તોડી નાખ્યું છે અને ત્યાં પણ ખોદી નાખ્યું છે કે બાઇક વાળા ના નીકળી શકે. તો આટલી ઓછી અને નીચ રાજનીતિ આ બીજેપી વાળા ચાલુ કરી દીધી છે અને અહીંયા લોકોને પણ ધમકાયું છે, આ બહેનોને પણ ધમકાયું છે. તો આ જે ગ્રાન્ટના પૈસા હતા એ સરકારી ગ્રાન્ટના પૈસા છે, કોઈના એમના ઘરના પૈસા નહોતા અને આ ગ્રામજનનું રોડ છે, એમનો ઘરનો રસ્તો નથી. તો આ ગેરકાયદેસર જે કામ કર્યું છે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને એ માંગણી અમે કરીએ છીએ. છોટાઉદેપુર ધમોડી ગામમાં આજે એવી ઘટના બની છે જે ખૂબ નિંદનીય છે અને એટલી નીચ રાજનીતિ પર આ બીજેપી વાળા ઉતરી ગયા છે. એનું સબૂત છે આ રોડ જે બનાવ્યું છે આ ફળિયામાં, આ જેસીબી વાળા બીજેપીના કાર્યકર્તાઓ હતા, જેસીબી લાઈને આખું આ રોડ તોડી નાખ્યું છે અને ત્યાં પણ ખોદી નાખ્યું છે કે બાઇક વાળા ના નીકળી શકે. તો આટલી ઓછી અને નીચ રાજનીતિ આ બીજેપી વાળા ચાલુ કરી દીધી છે અને અહીંયા લોકોને પણ ધમકાયું છે, આ બહેનોને પણ ધમકાયું છે. તો આ જે ગ્રાન્ટના પૈસા હતા એ સરકારી ગ્રાન્ટના પૈસા છે, કોઈના એમના ઘરના પૈસા નહોતા અને આ ગ્રામજનનું રોડ છે, એમનો ઘરનો રસ્તો નથી. તો આ ગેરકાયદેસર જે કામ કર્યું છે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને એ માંગણી અમે કરીએ છીએ. તો આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો ભલે ભારતીય જનતા પાર્ટી તરફી આવ્યા હોય, પરંતુ એક નવો પડકાર કે જે આદિવાસી પટ્ટામાં ભાજપ માટે ઊભો થયો છે તેને લઈને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે એક દ્વેષભાવ અનુભવી રહ્યા છે. પરંતુ આ જે દ્વેષભાવ છે એ રાજકીય દ્વેષભાવ તેઓ સામાન્ય જનતા પર ઉતારી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે હવે જોવાનું એ રહેશે કે આ પ્રકારના જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમના ઉપર કોઈ પગલાં લેવાય છે કે કેમ. સતત આ પ્રકારની જે ઘટનાઓ જે છે તે સામે આવી રહી છે. જૂનાગઢમાં પણ આ પ્રકારની ઘટનાઓ જે છે તે સામે આવી હતી, કેમ કે જૂનાગઢના પણ મોટા પટ્ટાઓ જે છે ભેસાણ અને વિસાવદરની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ભારે જીત મેળવી છે અને સાથે જ હવે ફક્ત આમ આદમી પાર્ટીનો ગઢ જે ગુજરાતમાં ગણાતું હતું નર્મદા, તે નર્મદાથી બહાર નીકળીને હવે આ જે આમ આદમી પાર્ટીનો ગઢ છે તે વિસ્તર્યો છે છોટાઉદેપુર અને દાહોદ સુધી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ક્યાંક હાર પચાવી નથી શક્યા અને તેના કારણે જે સામાન્ય જનતા છે તેના પર ક્યાંક પોતાનો ગુસ્સો જે છે આ પ્રકારે ઉતારી રહ્યા છે. ત્યારે લોકશાહીને ઘોડીને પી જનારા આ તમામ જે ભાજપના નેતાઓ છે તેની સામે હવે પક્ષ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવજો. આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.